આજે પોપટ સાહેબ ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટભાઈ અને આપણે જઈ રહ્યા છીએ. બરોબર પોપટભાઈ? હા, ઇન્ટરનેશનલ એરપોર્ટ આપનું સ્વાગત કરે છે, જોઈ લ્યો. અને પોપટ સાહેબની આજે ઈચ્છા એવી હતી કે ભાઈ એરપોર્ટ એક દી જોવા જવું છે, પણ આજે અચાનક જ એને શું હોય સીધી એરપોર્ટે વાળી જ લીધી ગાડી. એટલે હવે કાંઈ વાંધો ને, ભલે જોઈ આવી, મુલાકાત લઈ આવી એરપોર્ટની. બરોબર પોપટ સાહેબ? અને ઇન્ટરનેશનલ એરપોર્ટ હો ભાઈ, જેવું તેવું એરપોર્ટ નહીં પાછું. રાજકોટ ભાઈ છનામાના બેસી ગયા છે. મનોજભાઈ તમારા થઈને પાછળ બેઠા જો ટર્મિનલ બિલ્ડિંગ નો બોર્ડ આવ્યો. હા, યા ટર્મિનલ બિલ્ડિંગ જે કયો ને બોર્ડભાઈ, ત્યાં કણેથી ટિકિટ કપાવવાની. તમારે પ્લેનમાં બેસવું હોય, પ્લેનમાં ટૂંકમાં ગુજરાતી ભાષામાં કહીએ તો વિમાન કર. આ ટર્મિનલ બિલ્ડિંગ તમે જોઈ રહ્યા છો, જો આ રહ્યું ટર્મિનલ બિલ્ડિંગ, આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા, રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. બરાબર ને પોટભાઈ? હવે આગળ આપણે જઈ રહ્યા છીએ. અહીંયાથી આપણે ટિકિટ કપાવવી પડશે પોપટ સાહેબ. જો અહીંથી હું જાઉં છું, અહીંયા તમને દેખાય છે, અહીંયા અહીં જવાનું છે. હા, ઉભા રહ્યો, હું જાઉં છું. જો આ પોપટ સાહેબ અત્યારે ટર્મિનલ બિલ્ડિંગે પહોંચી ગયા છે. અને અમારે મનોજભાઈ આમ જવા દો, હેઠ જવા દો, આઈસ લઈ લો, બસ જઈએ જવા દો, પછી અહીં પાર્કિંગ કરશું. બરોબર? સાહેબ સીધે સીધે જવા દો, પછી પાછી વાર દો. સીધે સીધે જવા દો, અહીં રાખો, રાખજો અહીં. હા, જો આ એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ અહીંયા રાખવાની, અહીં નહીં રાખવા દે. આપણી ગાડી એ બધા ઓલા ટેક્સી વાળાનું હોય ને કંઈક ટૂંકમાં. ના ભાઈ, અહીંયા રાખી દેવાય આગળ આપણે. મનોજભાઈ, કોટભાઈ, કઈ બાજુ જાય ભાઈ? કઈ બાજુ જાય? આમ તો જો એ પોપટ સાહેબ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં આટા મારે. અમારે પોપટ સાહેબ ઇન્ટરનેશનલ એરપોર્ટ જોઈ રહ્યા છે. અને પ્રિન્સભાઈ તો મોજમાં આવી ગયા છે.
અહીંયા નાખો એટલે આપણે ઓળખે.